નમસ્કાર મિત્રો, છેલ્લે ફિઝિક્સની અંદર આપણે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણની ચર્ચા કરી હતી. બધાને ખબર તો આમ પડી જ ગઈ છે કે અવરોધનું શ્રેણી જોડાણ એનું સમતુલ્ય સમીકરણ જે છે તે R equivalent is equal to R1 R2 R3 up to Rn આપણને મળી શકે છે. તેવી રીતે મિત્રો અવરોધનું આપણે સમાંતર જોડાણ લઈએ, સમાંતર જોડાણ, તો એનું સમતુલ્ય ઇક્વેશન મિત્રો 1/r equivalent is equal to 1/r1 plus 1/r2 plus 1/r3 plus up to 1/rn પરમાણુનું આપણને મળે છે. મિત્રો આ બંને સમીકરણની ઉપરથી ઘણા બધા અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણનું મિશ્રણ પૂછાઈ શકે છે અને આપણે સોલ્વ કરી શકીએ છીએ. ખૂબ જ મહત્વ ધરાવતું આ સમીકરણો છે જેનો ખૂબ જ તમારે ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે. હવે જે આપણે જોવા જઈ રહ્યા છીએ મિત્રો તે બંનેનું કોમ્બિનેશન છે, એટલે કે મિશ્રણ છે કે શ્રેણી અને સમાંતરમાં જો અવરોધ કોઈ પરિપથ આપેલો હોય તો તમે એનો પરિણામી અવરોધ કઈ રીતે મેળવશો, બરાબર છે? તો મિત્રો આપણે સર્વપ્રથમ તો એનો વિદ્યુત પરિપથ દોરીએ કે અવરોધનું શ્રેણી તેમજ સમાંતર જોડાણ એકી સાથે, એટલે કે બંને એક જ સાથે આપેલું હોય તો શું કરવું? તો આપણે ધારી લો કે અહીંયા એક જે છે અવરોધ હું બે તાર વચ્ચે R1 જોડી દઉં છું, બરાબર છે? આ R1 જે છે એ બિંદુથી હું શરૂઆત કરું છું. ઓકે, હવે એક અવરોધ જે છે આપણે બીજો અહીંયા R2 જોડીએ અને એની સાથે જ તે સમાંતરમાં એક બીજો મિત્રો આપણે અવરોધ R2 ની સમાંતરમાં આપણે મિત્રો એક R3 જોડી દઈએ. અને મિત્રો આ બંને વચ્ચે એક, એટલે કે ધારો કે આ બિંદુ આપણે B કહી દઈએ, બરાબર છે? આ બંનેની વચ્ચે એક 20 વોલ્ટની બેટરી લગાવી દઈએ આપણે, અથવા તો A અને B બંને છેડા વચ્ચે એક 20 વોલ્ટ આપણે આપી દઈએ. આ છેડો જે છે મિત્રો પોઝિટિવ ના નેગેટિવ થશે, બરાબર છે? હવે અહીંથી પ્રવાહ આવશે, અહીંથી પણ આ આવશે, બરાબર છે? અહીંથી ધનમાંથી પ્રવાહ બહાર નીકળે અને ઋણમાં દાખલ થાય અને બેટરીની અંદર પ્રવાહની દિશા ઋણથી ધન તરફની હોય છે, તે તમે બધા જાણો છો. હવે મિત્રો આપણે જોવું છે કે R1 R2 અને R3 નું જોડાણ કયા પ્રકારનું છે, શ્રેણી છે કે સમાંતર છે, બરાબર છે? તો અહીંયા પ્રવાહ I1 આવ્યો એમ આપણે ધારી લઈએ, અથવા તો I ધારીએ, ખાલી તમે I1 પણ કહી શકો, બરાબર છે? હવે અહીંયા R1 મારી પસંદ તો પ્રવાહ તમે I1 પણ કહી શકો, એમાં કઈ વાંધો છે નહીં. હવે અહીંયા પ્રવાહ આવશે એટલે જ્યાં બેના ભાગ પડશે, જો તો હવે હું આ બંને અવરોધ જે છે એને તમને ખબર પડે ભાગ પડે એટલે બંને અવરોધ કેવા કહેવાય? શ્રેણી કહેવાય કે સમાંતર કહેવાય? જ્યાં પ્રવાહના ભાગલા પડતા હોય, વિભાજન થતું હોય, તેને આપણે વાત કરી હતી કે એવા અવરોધોનું જોડાણને કહેવાય સમાંતર જોડાણ, બરાબર છે? તો આ R2 અને R3 બંને જે છે સમાંતરમાં છે. તો પહેલા આપણે R2 અને R3 સમાંતરમાં હોવાથી તેમનો સમતુલ્ય અવરોધ આપણે ધારી લઈએ મિત્રો. જો આપણે શું ધારીએ કે R પ્રાઇમ હોય તો આપણને ખબર છે કે 1/r ઇક્વિવેલન્ટ સૂત્ર શું છે સમાંતરનું? તમે બધા જાણો છો કે 1/r eq is equal to 1/r1 વત્તા 1/r2 એવું છે. એક અવરોધ R1 હોય ને બીજો અવરોધ R2 હોય, પરંતુ અહીંયા R2 અને R3 છે તો આપણે બીજું કાંઈ નહીં કરવાનું, અથવા તમે આનો સીધો જ તે યોગ ની પણ આપણે
સીધે સીધું લસા લઈ લેવાનો એટલે કે આને સોલ્વ કરીએ એટલે કે 1/Req ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા લસા લઉં એટલે કે છેદમાં આવશે R1 ગુણ્યા R2 તો R1 વડે આને ભાંગીએ બરાબર છેદમાં R1 છે એટલે તો અહીંયા શું વચ્ચે ખાલી R2 તો એ ક્યાં આવી જશે ઉપર એટલે ઉપર આવશે R2 વત્તા R1 અહીંયા જશે ને R2 વડે તો ભાંગો અથવા ક્રોસ ગુણાકાર પણ કરીને તમે આ સોલ્વ કરી શકશો તો અહીંયા તમે R2 વડે આને ભાંગશો એટલે R1 વધશે કે નહીં અહીંયા R1 વધે કોને ગુણવાનું એક સાથે બરાબર છે તો R1 થઈ જશે તો હવે આપણે R ઇક્વિવેલન્ટ ને કરતા બનાવવો છે કે પરિણામી અવરોધ કેટલો તો R ઇક્વિવેલન્ટ ને કરતા બનાવવો હોય તો આનું કરી નાખવું પડે મિત્રો વ્યસ્ત પ્રમાણ કરી નાખવું પડે તો આનું વ્યસ્ત પ્રમાણ લઈ લો તો Req બરાબર આ ઉપર આવી જાય કે નહીં તો R1 ગુણ્યા R2 છેદમાં R1 વત્તા R2 ખાસ મિત્રો વ્યસ્ત પ્રમાણ લેતા ધ્યાન આપજો ખાસ શું લીધું આપણે મિત્રો વ્યસ્ત પ્રમાણ લઈ લીધું છે હવે અહીં એમ કહી દે કે r પ્રાઇમ હોય તો r પ્રાઇમ બરાબર શું થઈ જાય તો આ ના સૂત્ર પ્રમાણે વાત કરીએ અહીં r1 ની જગ્યાએ શું છે જો તો r2 છે r2 ની જગ્યાએ આપણી પાસે મિત્રો શું છે r3 છે અને છેદમાં જે અહીંયા r1 છે તો આપણે એની જગ્યાએ શું છે આપણી પાસે તો r2 છે અને r2 ની જગ્યાએ મિત્રો આપણી પાસે r3 છે બરાબર છે તો મિત્રો આપણે આ સમાંતર જોડાણનું પરિણામી અવરોધનું સમીકરણ મળી ગયું છે હવે આ બંને અવરોધનો એક અવરોધ મિત્રો મળી ગયો જો પરિણામી હવે એક અવરોધ મળી ગયો તો આપણે આ બે અવરોધ હવે લખવાની જરૂર અહીંયા છે નહીં આની પછીની આકૃતિ જે છે કઈ કઈ આવશે હવે કે એક જ અવરોધ મિત્રો કયો તો r પ્રાઇમ અથવા r ડેશ તમે જે રીતે વાંચન કરતા હો તે રેડી તો r પ્રાઇમ અને હવે r1 હવે તમને કેમાં લાગે છે જો તો આ બંને અવરોધો કેમાં લાગે છે તમને એક લાઈનમાં લાગે છે કે અલગ અલગ લાગે છે તો સીધી લાઈનમાં છે એટલે કે શ્રેણી જોડાણ છે તો શ્રેણી જોડાણનું આપણે પરિણામી મેળવવું પડશે તો ફરી વખત આપણે વાત કરીએ કે r1 અને હવે કરીએ રેડી હવે r1 અને r પ્રાઇમ બંને શ્રેણીમાં હોવાથી તેમનો પરિણામી અવરોધ આપણે ધારી લઈએ કે હવે r હોય તો પરિણામી અવરોધ હવે આપણે છેલ્લું અંતિમ સ્ટેપ છે એટલે પછી આ ધારી લેવાનો આખાનો અવરોધ કેટલો ધારી લેવાનો મિત્રો આપણે આ લઈ લેવાનો એમાં કઈ વાંધો છે નહીં તો બધાયનો પરિણામી અવરોધ જો આપણે r ધારીએ તો બંને શ્રેણીમાં છે કેવું થાય સરવાળો થશે યાદ સીધી જ વાત છે કારણ કે યાદ કરો તમે શ્રેણી જોડાણનું r ઇક્વિવેલન્ટ નું સૂત્ર r1 r2 r3 up to rn હતા એનો અવરોધ હોય તો બધાયનો શું થતો તો મિત્રો સરવાળો તો હવે આપણે આમાં સરવાળો કરીએ તો અહીંયા એક અવરોધ જે છે આપણી પાસે r1 છે ને બીજો જે છે r2 ની જગ્યાએ આપણી પાસે છે r ડેશ એટલે તો r પ્રાઇમ બરાબર છે તો r બરાબર કેટલો મળશે તો r1 તો એમનો એમ જ આપણે રાખીએ પરંતુ r પ્રાઇમ ની જગ્યાએ શું લખશું તો આપણે r પ્રાઇમ ની જગ્યાએ જો મિત્રો આ સમીકરણ મળ્યું છે આપણને તો આપણે લખી શકીએ કે r2 ગુણ્યા r3 છેદમાં r2 વત્તા r3 તો મિત્રો આપણને આ પરિણામી છેલ્લો અવરોધ કે આખા પરિપથ એટલે કે સર્કિટનો અવરોધ કેટલો તે આપણને મળી જાય હવે મિત્રો આ બંને અવરોધ વયા ગયા આ અવરોધ જે આવ્યો ને ત્યારે આ બંને અવરોધ વયા ગયા અને છેલ્લો પરિણામી અવરોધ આપણી પાસે મિત્રો એક જ વિધો આ બંને જે છે એનું શું થઈ ગયું તો બેનો સરવાળો એનો એક જ અવરોધ કયો તો છેલ્લો આ તો આ અવરોધને બતાવવા માટે આપણે છેલ્લે લાસ્ટમાં અહીંયા એક જ અવરોધ દોરીશું r બરાબર r1 વત્તા r2 ગુણ્યા r3 છેદમાં r2 વત્તા r3 મિત્રો તો મિત્રો આપણી પાસે આ પરિણામી અવરોધ એટલે કે અંતિમ અવરોધ મળી ગયો છે હવે તમે આમાંથી વહેતો પ્રવાહ પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવના નિયમ અનુસાર મેળવી શકશો કે છે કોઈ હવે તમે ઓહમનો નિયમ લગાવો તો V બરાબર IR સમીકરણ છે કે નહીં તો I બરાબર V ના છેદમાં R થઈ જશે V તમે જે વોલ્ટેજ લગાવશો 230 કે જે કાંઈ લગાવો તે બરાબર છે અને R પરિણામી કેટલો આવી જશે તો પરિણામી R આવશે આપણી પાસે R1 વત્તા
R2 ગુણ્યા R3 છેદમાં R2 વત્તા R3. હવે મિત્રો ફરી વખત તમારે આને ઉકેલ કરવા માટે જો તમારી પાસે R1 R2 ની કિંમત ન હોય કાંઈ તો હજી પણ તમે આનો લસા આપી શકો છો. R2 વત્તા R3 છેદમાં લસા સ્વરૂપે રાખવાનો, R1 સાથે આનો ગુણાકાર કરવાનો અને પ્લસ R2 ગુણ્યા R3 સમીકરણ તમારે મૂકી દેવાનું. બરાબર છે? તો મિત્રો આ રીતે તમે શ્રેણી અને સમાંતર બંને જોડાણ ભેગા હોય એટલે કે મિશ્ર જોડાણ આપેલું હોય એક સાથે ત્યારે તમે પરિણામી અવરોધનું સમીકરણ પણ તારવી શકો છો. એટલે કે વિદ્યુત પરિપથનો પરિણામી અવરોધ તમે મેળવી શકો છો. બરાબર છે? આપણે હજી એક ઉદાહરણ આવું જોઈએ. હવે મિત્રો કોઈ એમ કહે આપણને કે બિંદુ A અને B બિંદુ વચ્ચે આ પ્રમાણેના કંઈક અવરોધ આપેલા છે. આપણે હમણાં બતાવીએ કે ધારો કે અહીંયા જે છે એ 5 ઓહમનો અવરોધ છે મિત્રો. એની સાથે શ્રેણીમાં ફરી વખત 5 ઓહમનો મિત્રો અવરોધ છે. રેડી? અહીંયા જે છે એ મિત્રો 10 ઓહમનો અવરોધ છે અને અહીંયા પાછો ફરી એક વખત મિત્રો 10 ઓહમનો અવરોધ છે. હવે તમને એમ કહે મિત્રો કે A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો, તો તમે સીધી જ રીતે ફાઇન્ડ કરી શકો. બહુ સહેલું થઈ જશે. અહીંયા આપણે સીધી વાત કરીએ તો 5 અને 5 બંને શેમાં છે? તો શ્રેણીમાં છે. પેલું એક કી થઈ ગયું. હવે શ્રેણીમાં અવરોધોનો શું થાય? પહેલા તો સરવાળો કરી કાઢવાનો ખાલી. તો 5 અને 5 નો સરવાળો કરીએ મિત્રો એટલે આપણે નવી આકૃતિ કંઈક આવી બનશે કે 5 વત્તા 5 એટલે આપણી પાસે મિત્રો થશે 10. બરાબર છે? એટલે આ બંને જે છે એનો સમતુલ્ય આપણને 10 પેલા મળી. હજી જે છે એ આકૃતિ ખૂબ મોટી જ છે, નાની થઈ નથી. હજી એક આપણી પાસે અવરોધ છે મિત્રો, જે કેટલાનો છે? તો હજી 10 નો છે અને એની સાથે હજી એક બીજો અવરોધ, ત્રીજો અવરોધ આપણે કહીએ તો એ પણ 10 નો છે. હવે જુઓ તો A અને B પોઈન્ટ વચ્ચે આ ઉપર નીચે બધા આવી ગયા કે નહીં? આમ જોઈએ તો અથવા તો તમે અહીંથી પ્રવાહ I દાખલ કરો તો બધાયને શું પડી જાય? ભાગલા પડી જાય. પડી જાય કે નહીં? 1 2 અને 3. તો આ 3 એ 3 કેમાં કહેવાય મિત્રો? ભાગલા પડે તો એ શેમાં કહેવાય? તો એ બધું શેમાં કહેવાય મિત્રો? એ સમાંતર જોડાણ મળી ગયું કહેવાય. તો આ 3 એ 3 સમાંતરમાં છે અને સરખે સરખા અવરોધ છે મિત્રો. તમારે સૂત્ર સીધું વાપરવું હોય તો વાપરી શકો, તો સીધું જ કહીએ કહો કે R ઇક્વિવેલન્ટ બરાબર R/N. યાદ કરો સૂત્ર 1/R ઇક્વિવેલન્ટ બરાબર N/R હતું. બધા અવરોધ સરખા હોય તો યાદ છે કઈ આવું? આપણે અગાઉના લેક્ચરમાં એટલે કે 10મા લેક્ચરમાં આવું જોયું હતું કે 1/N અવરોધમાં R1 બરાબર R2 બરાબર R3 બરાબર R હતો ત્યારે. યાદ? બરાબર છે? તો આપણે એમ કીધું હતું કે N ના છેદમાં આ સમીકરણ. તો આ ઇક્વિવેલન્ટ કરતા બનાવો એટલે R બાય ઉઠી જાય N. એનું વ્યસ્ત પ્રમાણ તમારે લઈ લેવાનું. તો આ સૂત્ર ઉપર તમે સીધું જ કહી શકો કે 10 અવરોધ જે છે આ કેટલો છે? તો 10 10 ને 10 એટલે બધા ઓમેગા ના એટલે ઓહમ ના. રેડી? ખાસ એકમ જે છે ભૂલાવો જોઈએ નહીં. 5 નો કહે તો પછી 5 ઓહમ જ અવરોધ સમજવાનો. અવરોધનો એકમ કઈ બીજો ન હોય મિત્રો. એટલે આપણી પાસે આ ઇક્વિવેલન્ટ બરાબર R ના છેદમાં N સમીકરણ આવ્યું. એમાં R જે છે આપણી પાસે 10 છે અને N જે છે આપણી પાસે 3 છે. એટલે કે કુલ અવરોધ જે છે હવે આનો આ બધાયનો એક જ અવરોધ મેળવે. કેટલો મળી ગયો? 10 ના છેદમાં 3. એટલે કે આકૃતિ આવી કંઈક બની જશે મિત્રો. આ એક પોઈન્ટ જે છે અહીંયા મૂકી દઉં. એની વચ્ચે એક જ મિત્રો ખાલી અવરોધ કયો? તો 10 ના છેદમાં 3 એટલે કે ઓહમ. બરાબર છે? 10/3 ઓહમ એમ કહી શકાય. તો મિત્રો આપણે પરિણામી અવરોધ જે છે એ મેળવી લીધો છે. ઘણી વખત એમ પણ કહે તમને, આ નવો વાત કરી આપણે એક્ઝામ્પલ ની, કે આ રીતે કઈક ત્રિકોણ જેવું આપેલું હોય તમને, ડેલ્ટા જેવું કહેવાય આને. A પોઈન્ટ મિત્રો અહીંયા આપેલો હોય અને B પોઈન્ટ અહીંયા આપેલો હોય. તો એમ પાછા પૂછે
કે A અને B વચ્ચેનો પરિણામી અવરોધ મેળવો, પણ અહીંની કિંમત આપવી પડે ને. 2 ઓહમ છે સપોઝ, આ 2 ઓહમ છે ને આ જે છે એ મિત્રો 4 ઓહમ છે. હાલો, તો A અને B વચ્ચેનો પરિણામી અવરોધ કેટલો, એટલે આપણે એમ કહીએ કે RAB એમ કેટલો કે મેળવો. હાલો, A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવો. તો આ 2 ઓહમ અને આ 2 ઓહમ મિત્રો જો તો સીધી લીટીમાં આ 2 આવ્યા કે નહીં પહેલા. ઓકે, અહીંયાથી તમે પ્રવાહ દાખલ કરવાનો, અહીંયાથી તો B થી, તો અહીંથી પ્રવાહ દાખલ કરવા એટલે અહીંથી એક પ્રવાહ જશે આમ, એક જશે પ્રવાહ અહીંથી આમ, તો અહીંથી જે પ્રવાહ જશે એ 2 માંથી જશે. જો તો સીધે સીધું. તો એક સરખો જ જવાબ પ્રવાહ વહેતો હોય એ કેવું જોડાણ કહેવાય, તો એ શ્રેણી જોડાણ કહેવાય. બરાબર છે. તો આની અંદર જે છે 2 ઓહમ માંથી પ્રવાહ એક સરખો વહે છે, જ્યારે 4 ઓહમ માં કેવો વહે છે, તો અલગ વહે છે. બરાબર છે. હવે આ 2 અને આ 2 બંને કેવા છે, શ્રેણીમાં. તો બેયનો શું કરવાનો, પહેલા તો સરવાળો કરીએ. એટલે નવી આકૃતિ આપણને કઈક આવી મળે કે આ પોઈન્ટ A અને અહીંયાથી આપણે વાત કરીએ તો આ જે છે આપણને મળશે મિત્રો 4 ઓહમ. રેડી, 2 + 2 શ્રેણી. આ જે છે B પોઈન્ટ અને આ 4 જે છે પાછો એની આરે કેવો છે, પાછો એ હવે એ સમાંતરમાં થઈ ગયો. જુઓ તો ઉપર નીચે થઈ ગયા કે નહીં. તો આ 4 અને 4 બંને સમાંતરમાં થયા, તો એનો પરિણામી અવરોધ મેળવવો તો કઈ રીતે આપણે મેળવીશું, તો RAB કહી દઈએ તો શું થશે એનું સૂત્ર, R1 × R2 છેદમાં R1 + R2. આ સમાંતર જોડાણનું પરિણામી અવરોધનું સમીકરણ છે. એટલે કે 4 × 4 છેદમાં 4 + 4, એટલે કે 4 4 8 થશે છેદમાં મિત્રો, અને ચોકે ચોકે 100, એટલે કે 8 2 100. બરાબર છે. એટલે કે 2 ઓહમ, એટલે કે આ આખે આખો પરિપથ જે છે એ એક જ વચ્ચે, ખાલી A અને B વચ્ચે. કઈ રીતે, તો આ A અને B વચ્ચે એક જ અવરોધ મિત્રો રહેશે. એ કેટલાનો ઓહમનો રહેશે, ખાલી 2 ઓહમનો. તો આ જે છે એનો પરિણામી છેલ્લો અવરોધ જે છે એ A અને B વચ્ચેનો આપણી પાસે 2 ઓહમ મળે છે. તો મિત્રો તમે આવા ઘણા બધા દાખલાઓ શ્રેણી અને સમાંતર વાળા જાતે પણ સોલ્વ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો થોડા દાખલા જેવું તમને આપું છું જાતે સોલ્વ કરવા માટે હોમવર્કમાં, જે તમારે સોલ્વ કરવાના છે. બરાબર છે. તો મિત્ર આપણે એક્ઝામ્પલ નંબર 1 કહીએ. આ બે અને આ બે જ રાખીએ. પોઈન્ટ અહીંયા લઈ લઈએ, અહીંયા જે છે મિત્રો B પોઈન્ટ લઈ લઈએ, અને આ પોઈન્ટ ને કહી દઈએ મિત્રો C પોઈન્ટ. કેવું હોય તો બાકી કઈ પ્રોબ્લેમ છે નહીં, પણ હું કહી દઉં છું. તો હજી મિત્રો એક અવરોધ જે છે એ વચ્ચે અહીંયા મૂકી દઉં છું. અહીંયા પણ મૂકી દઉં છું મિત્રો 2 ઓહમ. બરાબર છે. એવી જ રીતે મિત્રો હું અહીંયા પણ 2 ઓહમ મૂકી દઉં છું. અથવા તમે અહીંથી જે છે સીધું જ અહીંયા જોઈન્ટ કરી શકો, એવું કઈ વાંધો છે નહીં. અહીંયા AR નો જોઈન્ટ કરો તો સીધું આ પોઈન્ટ કાર કહી શકો, આને કહીએ કે આ A પોઈન્ટ છે. બરાબર છે. આ પોઈન્ટ જે છે એ B પોઈન્ટ છે. તો મિત્રો આવા કઈક પરિપથનો અહીંયા પણ મિત્રો કે આપણે 2 ઓહમ કહી દઈએ. બરાબર છે. તો અહીંયા પણ આ આકૃતિમાં A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવો. બરાબર છે. એટલે કે આ A પોઈન્ટ અને આ B પોઈન્ટ વચ્ચેનો તમારે પરિણામી અવરોધ મેળવવાનો છે. તમને હું મિત્રો વાત કરી દઉં કે આ બંને પેલા જે છે સમાંતરમાં, આ બંને સમાંતરમાં એ થઈ જાય પછી આખી લીટી એક સીધી રહેશે. બરાબર છે. આ 2 અવરોધનો એક અવરોધ થઈ જશે, એ રીતે આ 2 અવરોધનો એક અવરોધ થઈ જશે. જો C પોઈન્ટ છે, ખાસ ધ્યાન આપજો નહીં. પછી તમે શું કરશો, તો પછી તમારે આ જે આખી લીટી આવી જાય ને એ પાછી સોલ્વ કરવાની કે બે શ્રેણીમાં પછી. બરાબર છે. આ પરિણામી અને E અને આ 2 ઓહમ, એટલે કે ઉપરનો અને નીચેનો એ બંને પાછા સમાંતરમાં. આ રીતે તમે આ દાખલો સોલ્વ કરી શકશો.
પાછો એક દાખલો આપણે આપીએ, એક્ઝામ્પલ નંબર 2 કહીએ એને. એ પોઈન્ટ અહીંયા આપી દઉં. અહીંયા કહી દઈએ આપણે 5 ઓહમ નો મિત્રો અવરોધ, અહીંયા પણ 5 ઓહમ નો અવરોધ આપણે બતાવી દઈએ. અને અહીંયા મિત્રો આપણે બતાવીએ 2.5 ઓહમ નો અવરોધ, તો આ બી પોઈન્ટ મિત્રો કહી દઈએ. તો આની અંદર પણ એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવો અથવા તો શોધો. બરાબર છે. આનો પણ પ્રશ્ન આવો છે કઈ. હજી પણ મિત્રો એક બે દાખલા આપણે આપીએ. ત્રીજો એક્ઝામ્પલ આપીએ. અહીંયા એક પોઈન્ટ આપણે આપી દઈએ. અહીંયા આપણે કહી દઈએ અવરોધ મિત્રો 10 ઓહમ. અહીંયા પણ આપણે આપી દઈએ 10 ઓહમ. અહીંયા મિત્રો આપી દઈએ 5 ઓહમ. અને અહીંયા પણ મિત્રો આપી દઈએ આપણે 10 ઓહમ અને 10 ઓહમ. હવે મિત્રો આપી દઈએ આપણે અહીંયા પોઈન્ટ બી. તો મિત્રો આમાં પણ એ પોઈન્ટ અને બી પોઈન્ટ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવાનો છે. આ દાખલો કઈ રીતે સોલ્વ થશે મિત્રો? તો હિન્ટ આપી દઉં છું. આ 5 અને 5 બંને કેમાં સમાંતરમાં એનું પરિણામ લઈ દો એટલે એક અવરોધ મળશે આપણને. એ અવરોધ ને આને કેવો થશે? સીધી લીટીમાં થશે એટલે બંને કેવો થશે? સમાંતર થશે. તેવી રીતે મિત્રો અહીંયા 10 10 જે છે એ સમાંતરમાં, આ 10 10 સમાંતરમાં, પેલા એના બેયના સમતુલ્ય કાઢી નાખવાના. અને પછી અહીંયા એક અવરોધ આનો આવશે પરિણામી, આનો પરિણામ એક આવશે અને આ તો જ તે. બરાબર છે. તો ત્રણે ત્રણ અવરોધ જે છે તમને ફાઇનલી કેમાં મળી જશે? શ્રેણીમાં. તો મિત્રો આવો અભ્યાસ બધો 10મા ધોરણમાં કરી જ ગયા છો. આ તો ફરી વખત રિવિઝન છે બધું. આ 12માની અંદર આપ્યું છે. હજી આપણે એક એક્ઝામ્પલ મિત્રો લઈ લઈએ. ચોથો. મિત્રો આ પોઈન્ટ ને આપણે કહી દઈએ બી પોઈન્ટ ને આ પોઈન્ટ ને કહી દઈએ એ પોઈન્ટ. હવે બધા અવરોધ જે છે અહીંયા 3 નો આપી દઈએ ઓહમ નો. મિત્રો આ અવરોધ જે છે એ 3 ઓહમ, આ પણ 3 ઓહમ, આ જે છે એ આપણે લઈ લઈએ 9 ઓહમ, આ પણ લઈ લઈએ 9 ઓહમ, આ પણ લઈ લઈએ 9 ઓહમ ને આ લઈ લઈએ હજી 9 ઓહમ. તો મિત્રો આમાં પણ એ અને બી વચ્ચેનો પરિણામી અવરોધ મેળવો. બરાબર છે. બધે મિત્રો પરિણામી અવરોધ આપણે મેળવવાનો છે. આ આકૃતિમાં પરથી પણ આપણે એ અને બી વચ્ચેનો પરિણામી અવરોધ મેળવો. અથવા તો સીધા આપણે એમ જ કે મિત્રો કે આર એ બી કેટલા, અહીંયા પણ એમ કે આર એ બી કેટલા, અહીંયા પણ એમ કે આર એ બી કેટલા, અહીંયા પણ એમ કે મિત્રો આર એ બી બરાબર કેટલા. તો મિત્રો આપણે આ 4 સમ એટલે કે 4 દાખલા હોમવર્ક ની અંદર આપ્યા છે. તો મિત્રો અહીંયા આ બંને પેલા શ્રેણીમાં, આ બંને શ્રેણીમાં, પછી બંને સમાંતરમાં અને આ પણ સમાંતરમાં, બંને પેલા શ્રેણીમાં આવી છે. જુઓ આ શ્રેણીમાં, 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 સમાંતર, સમાંતર, બધાય પછી થશે પાછા તમારા મિત્રો સમાંતર. તો આ રીતે તમારે 4 સમ જે છે જાતે સોલ્વ કરવાના છે હોમવર્ક ની અંદર. તો મિત્રો આપણે એટલું આજે રાખીએ.